તમને લાગે છે કે તમારો સૌથી મોટો દુશ્મન શુગર, બીપી કે કોલેસ્ટ્રોલ છે? નહીં, તમારો સૌથી મોટો દુશ્મન કદાચ વાઘ છે. કલ્પના કરો કે તમારી સામે અચાનક એક વાઘ આવી જાય છે. સૌથી પહેલા તમારું શરીરના રિએક્શન રૂપે તમારું શુગર વધે છે, હાર્ટ રેટ વધી જાય છે, બ્લડ પ્રેશર વધી જાય છે. પણ શા માટે? કારણ કે શરીરમાં એડ્રીનાલિન જેવા ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડ વાળા સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે. પછી તમે જીવ બચાવવા માટે દોડો છો અને જો તમે બચી જાઓ છો તો તમારું શરીર ફરીથી નોર્મલ થઈ જાય છે. હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતો હશે કે સાહેબ, આજે તો આપણે જંગલમાં નથી રહેતા અને છેલ્લા હજારો વર્ષોમાં સમાજ પણ બદલાઈ ગયો છે. પણ ફેક્ટ એ છે કે આપણું શરીર આજે પણ એ જ રીતે કામ કરે છે. હવે મજાની વાત એ છે કે આજે પણ આપણા જીવનમાં એ વાઘ છે. કદાચ તમારા બોસના રૂપે, તમારા હસબન્ડના રૂપે, વાઇફ, બિઝનેસ પાર્ટનર કે કલીગના રૂપે. હવે જ્યારે પણ તમે આ વાઘને જુઓ છો ત્યારે તમારા શરીરમાં એ જ રિએક્શન આવે છે. બીપી વધે છે, શુગર વધે છે, હાર્ટ રેટ પણ વધી જાય છે. પરંતુ ફરક એટલો છે કે આ વખતે તમે ભાગી શકતા નથી, દોડી શકતા નથી. તમે ફક્ત ઊભા રહીને એ સ્ટ્રેસ ચૂપચાપ સહન કરો છો અથવા સહન કરવો પડે છે. અને જો આ સ્ટ્રેસ રોજનો બની જાય તો લાંબા ગાળે તે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીના ચાન્સીસ વધારી દે છે. એટલે યાદ રાખજો, ઘણી વખતે આપણા શરીરની બીમારીઓની શરૂઆત શરીરમાં નહીં પરંતુ મનમાં ચાલતા સતત સ્ટ્રેસ, ટેન્શન, ચિંતા, ગુસ્સો કે ઘૃણા જેવી ભાવનાઓથી થઈ શકે છે. તેથી દવા સાથે સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ પણ એટલું જ જરૂરી છે. આવી જ રીતે મન, હોર્મોન્સ અને શરીરનું સાયન્ટિફિક કનેક્શન સરળ ભાષામાં સમજવા માટે પેજને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે અહીં માત્ર બીમારીની સારવાર નહીં પરંતુ બીમારી પાછળનું સાચું કારણ સમજાવવામાં આવે છે.